કીમ ગ્રામ પંચાયતની ઉદાસીન નીતિ કીમમાં ફરી બે આંખલા યુદ્ધ. જૂની ગ્રામ પંચાયત વિસ્તારમાં બે આખલા લડતા નાસભાગ મચી. બેકાબુ આખલાઓએ એક બાઇક લીધી અડફેટે. રખડતા ઢોરોનો આતંક આખા ગુજરાતમાં છે. પણ વોટ બેંકની રાજનીતિના કારણે રાજ્ય સરકાર આંખા આડા કાન કરે છે, જેનો ભોગ સામાન્ય માણસો બની રહ્યા છે. રખડતા ઢોરોને કારણે ગુજરાતમાં અનેક લોકોના મોત પણ થયા છે. હાઈકોર્ટે આ મુદ્દે વારંવાર સરકારોને ટકોર કરી છે, પણ કોણ પાલન કરે? આવું જ કીમ ગામના સત્તાધીશોનું છે. ઓલપાડ પ્રાંત દ્વારા જાહેરનામું બહાર પાડી રખડતા ઢોરો મુદ્દે કાર્યવાહી કરવા સૂચના આપી હતી, પણ કોઈને કાર્યવાહી કરવામાં રસ નથી. આજે જાહેરનામાની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. થોડા સમય પહેલા ગામના સરપંચ વિદેશ ફરવા ગયા અને ડેપ્યુટી સરપંચે ગામના હિતમાં નિર્ણય લઈ માંડવી નગરપાલિકા પાસેથી ઢોર ડબ્બો મંગાવી 4 ઢોર પકડ્યા પણ ખરા, પણ આ કાર્યવાહી માત્ર 2 દિવસ ચાલી પછી બંધ થઈ ગઈ. પણ હવે ફરી કીમ જૂની ગ્રામ પંચાયત વિસ્તારમાં ફરી બે આંખલા વચ્ચે લડાઈ થઈ અને આંખલા એવા બેકાબૂ બન્યા કે લોકોમાં નાસભાગ મચી ગઈ. આંખલાને છૂટા પાડવા કોઈએ મકાન પરથી પાણી વેડ્યું અને કોઈએ પથ્થર માર્યા, કોઈ લાકડી લઈને આવ્યું, પણ આંખલા યુદ્ધ ચાલતું રહ્યું, જેમાં એક બાઇક અને ઘર નજીક લગાવેલ પાણીની લાઇન તોડી નાખી. એ તો સારું થયું કે આ આખલા લડાઈ જૂની ગામ પંચાયત નજીક થયું. જો મંગળવારી બજાર ભરાઈ એ દિવસે પંજાબ બેંક નજીક થયું હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. ઊંઘતું કીમ ગામ પંચાયત જાગે અને રખડતા ઢોર પકડે એવી માંગ ઉઠવા પામી છે. જગદીશ સાટિયા, ન્યૂઝ 14, કીમ.